નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, હવે જૂના મીટર પણ સાથે લગાવાશે। સ્માર્ટ વીજ મીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। સ્માર્ટ વીજ મીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે। ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે। જૂના વીજ મીટર માંગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે। સ્માર્ટ વીજ મીટર સામે લોકોમાં સતત વિરોધને લઈ કાર્યવાહી કરવામાં આવી છે। જણાવી દઈએ કે પ્રીપેડ સ્માર્ટ મીટરને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। હવે વીજ કંપનીઓ સ્માર્ટ મીટરની સાથે જૂના મીટરો પણ લગાવશે। ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એવો નિર્ણય લેવાયો છે કે માગણી કરનાર ગ્રાહકો સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લગાવી અપાશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરનો મુદ્દો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ। પ્રીપેડ સ્માર્ટ મીટર યોજના HCમાં પડકાર, સ્માર્ટ મીટર લગાવવા ગ્રાહકોનું હિત ન જોવાયું, અરજદાર। સ્માર્ટ મીટર ફરજિયાત ઇન્સ્ટોલ કરાવવું કાયદામાં મરજિયાત। સ્માર્ટ મીટરનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેમાં પ્રીપેડ સ્માર્ટ મીટર યોજનાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે। તેમજ અરજદારની અરજીમાં રજૂઆત છે કે સ્માર્ટ મીટર લગાવી ગ્રાહકોનું હિત ન જોવાયું। સ્માર્ટ મીટર ફરજિયાત ઇન્સ્ટોલ કરવું કાયદામાં મરજિયાત છે। અરજદારોને કાયદાકીય રીતે હાઈકોર્ટમાં અરજી કરી યોજનાનો વિરોધ કર્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા બીજેપી ઉમેદવાર સામે ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો હતો, જ્યારે હવે કથાકાર રાજુગીરી બાપુની ટિપ્પણી સામે કોળી ઠાકોર સમાજનો રોષ વ્યાપી રહ્યો છે। સમાજ અંગે ટિપ્પણી બાદ ગઈકાલે અમરેલી સાવરકુંડલા નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે ફરી માફી માગી હતી। સમાજના સખત વિરોધ વકરતા કથાકાર રાજુ બાપુએ ફરીથી રડતા રડતા માફી માગી છે, પરંતુ તેમના સામેનો રોષ ઘટવાનું નામ જ નથી લઈ રહ્યો। નોંધનીય છે કે કોળી સમાજના ઉગ્ર વિરોધ બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગયું છે। નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં બાપુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં વિવાદિત નિવેદનના પગલે કથા પણ વહેલી સમેટી લેવામાં આવી હતી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે, ત્યારે મોટાભાગના ગુજરાતીઓ બસ પ્રવાસ કરતા હોય છે। આ દરમિયાન એસટી બસ ડ્રાઈવર લાપરવાહીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ગુજરાતની સલામતી સવારી એસટી બસે 20 થી 25 કિમી જેટલું રોંગ સાઈડમાં ચલાવ્યું છે। આ બસમાં 50 જેટલો લોકો સવાર હતા। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં મુસાફરી કહેતા સંભળાય છે કે અમે નિયત સમયે નહીં પહોંચી તો આગળ અમારી ટ્રેન છૂટી જશે। નોંધનીય છે કે એસટી બસને સલાલ પાસે આગમન હોટલ ઉપર ઊભી રાખવાની હતી, પરંતુ ગફલતમાં ચાલક ભૂલી ગયો હતો, જેથી તેની પ્રાંતિજ પાસે પહોંચીને યાદ આવ્યું કે હોટલ પર જવું પડશે, ત્યાં બસ ઊભી રાખવી પડશે। તેથી બસના ચાલકે રોંગ સાઈડ પર જ 20 કિમી જેટલું બસ જવા દીધી હતી। જ્યારે હોટેલ પર બસ 20 મિનિટ સુધી ઊભી રહી ત્યારે જ હોટલ બસના ચાલકો 200 રૂપિયાની ટિકિટ આપે છે, જે કંડક્ટરના કહેવા મુજબ તેમણે ઉપર અધિકારીને જમા કરાવવાનું હોય છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકા સાથે વનડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, KL રાહુલ કેપ્ટન, શ્રેયસ અય્યર વાઇસ કેપ્ટન। ટીમ ઇન્ડિયા જુલાઈ મહિનામાં શ્રીલંકાના પ્રવાસે જવાનું છે અને આ પ્રવાસમાં ભારતીય ટીમ વનડે અને T20 શ્રેણી રમવાની છે। ટીમ ઇન્ડિયા માટે આ પ્રવાસ ઘણી રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે આ શ્રેણી દ્વારા મેનેજમેન્ટ યુવા ખેલાડીઓને તક આપવાનો પ્રયાસ કરશે। મીડિયા રિપોર્ટ અનુસાર ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડી શ્રીલંકા સામે ODI શ્રેણી માટે કેપ્ટન અને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરી શકે છે, એવું કહેવામાં આવી રહ્યું છે। મેનેજમેન્ટ આ ટીમના શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને આવનારી મોટી ટુર્નામેન્ટમાં તક આપતા જોવા મળી શકે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીથી શેકાવા રહેજો તૈયાર, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં રેડ એલર્ટ। ગરમીના કારણે જનતા ત્રાહિમામ, 5 દિવસ સુધી રેડ એલર્ટની જાહેર, 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન।
વિવિધ રાજ્યોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીનો પારો 45 પર પહોંચ્યો છે, ત્યારે આગામી 5 દિવસ સુધી હજી પણ ગરમી વધે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યોમાં રેડ એલર્ટની જાહેરાત કરી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ઉત્તર પશ્ચિમ મેદાનોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. હવામાન વિભાગે 5 દિવસ સુધી ભારે ગરમી અને તીવ્ર ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ 5 રાજ્યોમાં સોમવારે સરેરાશ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું હતું. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસએસબીએ લીધેલા વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાના પરિણામ પર આવી મોટી અપડેટ. હસમુખ પટેલે કર્યું એલાન. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ છે. પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જુલાઈ માસમાં જાહેર કરવામાં આવશે. પસંદગી મંડળે 21 કેડરની 5554 જગ્યા માટે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારોને હાશકારો અનુભવ્યો હતો. 3.40 લાખ ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી. આ ભરતીમાં 5.19 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 3.40 લાખ ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી છે. 5554 જગ્યા માટે જાન્યુઆરી 2024માં ઓનલાઈન અરજી મંગાવાઈ હતી, જેમાં 19 દિવસમાં 71 શિફ્ટ પ્રાથમિક પરીક્ષા લેવાઈ છે. ઉલ્લેખનીય એ છે કે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમને ફી રિફંડની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગુડ ન્યૂઝ એ છે કે પરીક્ષામાં કોઈ ગેરરીતિનો બનાવ બન્યો નથી.